તારીખ 6/11/2025 રોજ ટાઉન હોલ ભુજ કચ્છ મધ્યે કચ્છ જિલ્લા સમિતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, જેમાં તમામ જિલ્લાના આગેવાનો હોદ્દેદારો હાજર રહ્યા હતા, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની રણનીતિ માટેની બેઠક યોજાઈ હતી। આવો સાંભળીએ શું કહી રહ્યા છે વીકે હુંબલજી આ વિશે। આજે અમારે કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી નવા વર્ષ 2082નું નૂતન વર્ષનું આ સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં તમામ જિલ્લાના આગેવાનો, તાલુકાના આગેવાનો, હોદ્દેદારોની શુભેચ્છાઓની આપલે કરીશું અને નવા વર્ષની આવનારા નવા વર્ષ માટેની કોંગ્રેસ પક્ષની રણનીતિ નક્કી કરીશું। ખાસ કરીને ટૂંક સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એના માટે થઈ અને દરેક જિલ્લા પંચાયતની બેઠક દીઠ પર અમે સ્નેહમિલનો કરવા જવાના છીએ, બેઠકો કરવાના છીએ અને ગ્રાસરૂટ્સ સુધી સંગઠનને વધારે સક્રિયતા કરી અને આવનારી ચૂંટણીઓમાં લોકોની વચ્ચે જઈ કોંગ્રેસની જે વિચારધારા છે, કોંગ્રેસે જે ભૂતકાળમાં જે કામો કરેલા છે એ તમામ વિકાસ ગાથા લઈને અમે લોકોની વચ્ચે જવાના છીએ। અત્યારે આ સરકારમાં ખેડૂતો ખૂબ દુઃખી છે, ખેતીવાડીને ખૂબ ભારે નુકસાન થયું છે। વારંવાર અતિ કમોસમી વરસાદના કારણે ખૂબ ખેડૂતો નુકસાનીમાં છે, ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે। ત્યારે અત્યારે અમારો મુખ્ય મુદ્દો એ છે કે આજે સોમનાથથી કરીને દ્વારકા સુધી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા લઈને અમે આજથી શરૂઆત કરી છે। તે જુદા જુદા જિલ્લાઓમાં જશે ને અમારી મુખ્ય માગણી કે ખેડૂતોના લેણા માફ કરો। ઉદ્યોગપતિઓના જો માની લો 14 લાખ કરોડના લેણા માફ થઈ શકતા હોય તો ખેડૂતોના લેણા શા માટે માફ ન થાય? તો મુખ્ય માગણી છે કે અત્યારે ખેડૂતો દેવામાં ડૂબેલા છે, એને રાહત આપવા માટે આ સરકાર એના લેણા સંપૂર્ણ માફ કરે એવી માગણી લઈ અને અમે લોકોની વચ્ચે જવાના છે, ખેડૂતોની વચ્ચે જવાના છે। ખેતી બચશે તો દેશ બેસશે, ખેતી સમૃદ્ધ હશે તો દેશ સમૃદ્ધ બનશે। અને બીજી પણ અમારી પક્ષની જુદી જુદી રણનીતિના અનુરૂપ અમારે ખાસ કરીને કાર્યકરોને આગેવાનોને જવાબદારી સોંપવાના છે, જેમાં મુખ્ય મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। તો અત્યારે આ દેશનું ચૂંટણી પંચ ભાજપને ઇશારે કામ કરી રહ્યું છે, ત્યારે સાચા મતદારો કોઈ નીકળી ન જાય અને ખોટા મતદારો ઘુસાડે નહીં એના માટે પણ અમે સક્રિયતાથી દરેક કાર્યકરો કામે લાગી જાય એના માટેની અપીલ અને વિનંતી કરીશું। અને ખાસ કરીને અનેક મુદ્દાઓ ઉપર આજે અમે ચર્ચા કરવાના છીએ। તો આજે ખાસ કરીને અમારા તમામ આગેવાનો, કાર્યકરોને, હોદ્દેદારો સાથે શુભેચ્છાઓની આપલે કરવા માટે અમે આજે મળી રહ્યા છીએ। આપ પત્રકાર મિત્રોને પણ અમારા નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ અને આવો આપણે બધા સાથે મળી અને આપણા ગુજરાતનું ભવિષ્ય સારું બને એના માટે આપણે કામે લાગીએ। બાપા સીતારામ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ, અમારે ત્યાં દરેક જાતના કોલ્ડ ડ્રિંક્સ અને પાન મળી જશે। તો આજે સંપર્ક કરો KJ જાડેજા, મોબાઈલ નંબર 9879276712, NK જાડેજા, મોબાઈલ નંબર 9904597578 મંજલવાડા।